5 કિલો ભજીયા મોકલાવું મારા વાલા। તો તમને એમ લાગતું હોય કે આજે તો ભજીયાનો પ્રોગ્રામ એટલે તો મિત્રો બ્લોગ આપણો એવો છે કે આ બ્લોગ છે ને થોડોક મોટો થવાનો છે, તો બ્લોગમાં બનાવી રહેજો। लाइफ में कुछ अच्छा करो यार। આપણે ઢગુબેન કરે છે ઘરની સાફ સફાઈ ને, તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો આપણે શું કહેવાય ઠંડી એટલે વાત પૂછોમાં એવી પડતી હતી ઠંડી ના, જો તો સવારનું વાતાવરણ આવું છે ને, જો સૂરજ દાદા પણ નીકળી પડે તડકો આવી ગયો તો શું કહેવાય ઉઠવાનું મન ન થાય ને। આ જોઉં ને ઢગુબેન તો આપણે આ જોઉં ઘરની બહારનો નજારો, અને ઠંડી બહુ હતી તો આપણે ઉતરી જાય તરત જ નીચે ને ચાલ્યા આપણે મારા માછીના ઘરે। તો ચાલો મિત્રો આપણે જતા હોય ને આજે જવાનું છે આપણે મહેમાન થઈને એમાં પણ હો ને, આપણે શું કહેવાય હું ટકુ અને મારા મમ્મી જવું ને આપણે જવું। ટકુબેન તો જો આમાં દેખાતા નથી, ટાઈટ લાગે ને તે હતાઈ ગયા। તમારે ના કેવી ટાઈટ પડે જરા કમેન્ટ કરીને જણાવી દેજો। ને થોડીક વારમાં જ આપણે પૂગી ગયા મારા માસીના ઘરે ને પૂગી ગયા આપણે વાડ જેવો, પણ આ જોજો ને આપણે યશવીરભાઈ ગયો તો ઘરે ને આપણે પછી આવતા વેતનો માંડી દીધો મળાંગો ને મૂકી દીધી કાળી કાળી બ્લેક ટી હો। તમારે પણ પીવી હોય તો તમે તારે મિત્રો આવી જજો। ચા આપણે ઉકળે જ છે જોઉં ને આમાં કેમ પણ મળાંગો આપણો, અને બધા લેડીઝ લોકો આયા શું કહેવાય બકાલું સુધારે છે। તો આજે પ્રોગ્રામ પણ કંઈક એવો છે કે શું કહેવાય હવન ને છે, એટલા માટે વ્લોગમાં બન્યા રહેજો તો જ ખબર પડશે। અને સબસ્ક્રાઈબ કરતા જજો, આગળના ભાગ જતા ઘણા બાકી છે, તો આપણે જતા ઘણું કામ બાકી છે એટલા માટે લેવા જાય છે સામાન। તો ચાલો મિત્રો મારી સાથે, અને મિત્રો સામાન લઈને આપણે આવી ગયા ને આયા ભારત દાદા આપણે શું કહેવાય નામ માંડવાના હતા, તો એ જો તમે એની પણ બે વાત સાંભળો અને શીખવા માટે છે જોજો ને, આમાં શીખવા લાયક પણ વાત છે એટલા માટે તમે ધ્યાનથી સાંભળજો। સત્કર્મ કરી લેવા અને મારા વાલા સત્કર્મ કરી લેવા। ટૂંકમાં એમ કહેવાય છે કે મૂળ વાત એ હતી કે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે આપણે દીકરા દીકરીના નામ મંડાવવા। આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, સમયને ધ્યાનમાં રાખી ટૂંકમાં સાહેબ એમ કહેવાય છે કે પેલા આપણે આપણા દીકરા દીકરીનું પહેલું સંસ્કાર કરીએ સાહેબ, કયું સંસ્કાર કરીએ ખબર છે? બાળકને ખબર ન હોય અને આપણે એની શ્રીમતનો સંસ્કાર કરીએ। માના ઈશ્વરના દરબારમાં તમે ન ઊભા રહીએ ને તો ભલા માણા ન્યામ હેઠું જોઈને ન ઊભું રહેવું પડે સાહેબ, આ હકીકત છે। માટે તપની અંદર આપણે રોજ એક ભગવાનને મંદિરે જવું જોઈએ મારા વાલા, કોઈ પણ હોય પછી મંદિર। ભગવાન શિવ તમારા ગામમાં તો સુખનાથ મહાદેવ હાજરા હજુર છે, ખાલી એક બીલીપત્ર એક ફૂલડું। આપણે તો સાહેબ ગામડાના ભોળા મણા, આપણે કઈ મંત્રમાં કોઈ બહુ તાજી ખબર ન પડે, પણ ટૂંકમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે કાંઈ પણ આવડે સાહેબ, દાદાને એક પાણીનો કળશો એક ફૂલડું એક બીલીપત્ર બાપને અર્પણ કરી માથું નમાવી દીવો કરી મારા વાલા નીકળી જાવ ને તમારી કેટલી પેઢીનું રિચાર્જ કરી નાખે છે સાહેબ, કારણ કે આ દેવનો દેવ મહાદેવ છે મારા વાલા। કારણ કે આત્માનો હગો પરમાત્મા ઈશ્વર એક જ છે। માણા વયો જાય ને પછી એનો ક્રિયા કરે દાડો કરે ને પછી દીવો ક્યાં મૂકવા જાય? ભોળાનાથને મંદિરે જાય છે સાહેબ, કારણ કે ત્યાં પ્રાર્થના કરે પરિવારના, હે ભગવાન જે આત્મા પરિવાર। તો મિત્રો આગળના ભાગ જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો સબસ્ક્રાઇબ કરતા જજો ને મળીએ એક બીજા ભાગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।